ત્યાંથી 1:30 વાગ્યાના સુમારે એ અને એના મિત્રો જે બે કંબોઈ ગામના બે દરબાર યુવાનો હતા, પિસ્તોલથી પહેલા એના ઉપર ફાયરિંગ થાય છે અને પછી ધારદાર હથિયાર એટલે કે ધારિયાથી એને ઘા મારવામાં આવે. તો શું આ ખૂન કા બદલા ખૂન છે? મિત્રો યાદ કરો, તારીખ 12/8/2025 જેમ કે બે ગાડીઓ એમનો પીછો કરી રહી હતી, એમને એમના ઉપર વોચ રાખી રહી હતી. સરહદી જિલ્લા વાવ થરાદની એક ઘટનાએ ચકચાર મચી જવા પામી છે. જાહેરમાં એક વ્યક્તિનું પિસ્તોલ અને ધારિયાથી હુમલો કરીને મોત નિપજાવી નાખવામાં આવ્યું છે. એનું મર્ડર થયું છે અને આખી ઘટના જોતા ક્યાંક આનો સીધો સંબંધ ખૂન કા બદલા ખૂન હોય એવું લાગે છે કે પછી આખી ઘટનામાં કંઈક બીજું રહસ્ય છે, એ આજે જોશું. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી અને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર. મિત્રો, ગઈકાલે 2 વાગે ઘટના બને છે લાખણી તાલુકાના કુવાણા ગામ, અને ત્યાં એક નાની હોટલ આવેલી છે. એક વ્યક્તિ દોડતો હોટલના અંદર જાય છે અને પાછળથી 3 વ્યક્તિઓ એને આંતરી અને ત્યાં ફાયરિંગ થાય છે. એના ઉપર ગોળી મારવામાં આવે છે, જેને કહેવાય ધારિયા અને છરી જેવા ધારદાર હથિયારોથી એના ઉપર હુમલો કરવામાં આવે છે. ત્યાં વ્યક્તિનું મોત થાય છે. ઘટના સવિસ્તાર આપણે જોઈએ તો મૃતક વ્યક્તિનું નામ છે શામળ ભીલ. શામળભાઈ ભીલ ઉપર એક મર્ડર કેસનો આરોપ છે અને એ ગઈકાલે થરાદના અંદર એમની જે તારીખ હતી તારીખ પરવા આવે છે. ત્યાંથી લગભગ ત્યાંથી 1:30 વાગ્યાના સુમારે એ અને એના મિત્રો જે બે કંબોઈ ગામના બે દરબાર યુવાનો હતા, આ 3 વ્યક્તિઓ મોટરસાયકલ ઉપર ત્યાંથી નીકળે છે. જેતડાથી દિયોદર જતા કુવાણા ગામ આવે અને ત્યાં રસ્તા ઉપર પાછળથી સ્કોર્પિયો આમનો પીછો કરે છે અને સ્કોર્પિયો ત્યાં આવતા એને આંતરી દે છે. બાજુમાં જે પેલા 3 જણા હતા મોટરસાયકલમાં, 2 જે દરબાર યુવાનો હતા એ તો ઉતરીને ત્યાંથી ભાગી જાય છે ખેતરોમાં. પરંતુ આ જે મૃતક છે શામળ ભીલ, એ ત્યાંથી દોડી અને બાજુમાં એક ભવાની પાર્લર આવેલું છે, આશરો એટલે કે જીવ બચાવવા એ ભવાની પાર્લર ઉપર દોટ મૂકે છે. અને ભવાની પાર્લર અંદર જ્યારે જાય એટલે પાછળથી 3 વ્યક્તિઓ એને ત્યાં પકડી લે છે અને આંબી લે છે અને પિસ્તોલથી પહેલા એના ઉપર ફાયરિંગ થાય છે અને પછી ધારદાર હથિયાર એટલે કે ધારિયાથી એને ઘા મારવામાં આવે છે. પહેલા આ વિડીયો આપ જોઈ લો. હવે આખા ચિત્રમાં પબ્લિક ત્યાં જાજી હતી, પરંતુ જ્યારે આવી ખૂનામરકી થતી હોય એટલે સામાન્ય પબ્લિક આનાથી દૂર જ જવાનો, બધા દૂર જવાના પ્રયત્ન કરે. એમ વચમાં કોઈ ના આવે અને ના જ પણ આવે. આવામાં જ્યારે પડતા હોય એવા દેવાતા હોય એટલે ખોટું નાહકનું, કારણ કે મારવા વાળાના ઉપર એક જાતનું જનૂન સવાર હતું. આપણે ટોટલી સીસીટીવી જોઈ શકીએ છીએ કે ક્યાંક એવી બદલાની ભાવના ચોક્કસ હશે. તો શું આ ખૂન કા બદલા ખૂન છે? મિત્રો યાદ કરો, તારીખ 12/8/2025 અને એ દિવસે વાવ તાલુકાના બુકણા ગામમાં એક ઘટના બની હતી અને એમાં અભાજી ગોહિલ એટલે કે અભાજી રાજપૂતનું મોત થયું હતું. એમનું મોત એમના ભાગ્યા તરીકે ખેતમજૂરમાં કામ કરતા એક વ્યક્તિએ કર્યું હતું. એ વ્યક્તિ એટલે આજ શામળભાઈ ભીલ આ ત્યાં કામ કરતા હતા અને એમને એમના જે માલિકની હત્યા કરી દીધી હતી. વાત એમને જે તે સમયમાં એવું કીધેલું હતું કે મારે એમને પત્ની જોડે કંઈક આડા સંબંધ છે અને આવી શંકાને આધારે એમને એક રાત્રે એ વ્યક્તિનું મોત નિપજાયું હતું. અને આજે એ જ મેટરમાં એ જ એની કોર્ટની તારીખ પૂરવા જતા અને એ જ વિસ્તારે એ જ અને ખુદ એનું મોત થાય છે શામળભાઈ માજીરાણા. એટલે ક્યાંક શંકાની સોય શું આના તરફ ઈશારો કરે છે? બની શકે મિત્રો, ના પણ બની શકે, કારણ કે ઘણા બધા કારણો છે.
જ્યારે પોલીસે બે વ્યક્તિઓની પૂછપરછ કરી જે શામળના જોડે બેઠા હતા કંબોઈના દરબારીઓમાં, કારણ કે કંબોઈમાં રહેતો હતો ને કંબોઈમાં એને આશરો ગૌશાળામાં લીધેલો હતો. મજૂરી સામાન્ય મજૂર માણસ હશે એટલે ત્યાં એને આશરો મળી ગયો હશે કામ કરવાનો. અને એના ત્રણેય મિત્રો કંબોઈથી તારીખ ભરવા માટે આવ્યા હતા અને રસ્તામાં આખી ઘટના બની. હવે મિત્રો, જે એમના કહેવા મુજબ કે બે ગાડીઓ એમનો પીછો કરી રહી હતી, એમના ઉપર વોચ રાખી રહી હતી. તો શું પહેલથી આ બધું પ્રી પ્લાનિંગ હતું? થરાદથી અને 18 કિલોમીટર જેટલું આ કુવાણા ગામ થાય, તો શું આ 18 કિલોમીટર દરમિયાન એમનો પીછો કર્યો એના પહેલા પણ એમને ખબર હતી કે આ તારીખે આવવાના છે? આ ક્યાંક એવું ષડયંત્ર છે અમારી દ્રષ્ટિએ, કારણ કે હવે જ્યારે પોલીસ ખુલાસા કરશે ત્યારે ખબર પડશે. પરંતુ જ્યારે આ દેખાઈ એવું રહ્યું છે કે કદાચ આમાં ખૂન કા બદલા ખૂન હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. મિત્રો, આપ કોમેન્ટ કરીને જણાવજો શું આ એ જ છે કે પછી કંઈક આમાંથી કંઈ બીજું નીકળે છે. કારણ કે હજુ સુધી કોઈ અપરાધીની જે હત્યા કરનારાઓ છે એમના સીસીટીવી સામે છે, આમાં કોઈ હજુ સુધી અટકાયત નથી, અથવા પોલીસ જ્યારે બહાર આવીને કે અથવા પીસી કરશે ત્યારે આમાં ઓરિજિનલ ખબર પડશે કે આખી સ્ટોરી શું છે. પરંતુ જ્યાં સુધી હત્યારાઓ નથી પકડાના ત્યાં સુધી પોલીસે એમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મિત્રો, ઘણા સમયથી આમ બનાસકાંઠા એટલે બૃહદ બનાસકાંઠાની વાત કરું છું, તો આખા વિસ્તારમાં એક પ્રશ્ન વધુ પડતો આવી હત્યાઓનો તમે છેલ્લા કેટલા સમયથી જોઈ રહ્યા છો કે હત્યાઓનો આ બનાવોની સંખ્યામાં દિવસને દિવસે વધારો થતો જોવા મળે છે. છેલ્લા 12 મહિના 2 વર્ષમાં એવી ઘણી બધી આપણે કેસો જોયા છે. અને એમાં ગુજરાતના બીજે કરતા આમાં ક્યાંક ગુનાખોરીનું પ્રમાણ વધતું હોય એવું લાગે છે, કારણ કે પછી કાયદો અને વ્યવસ્થા થોડી કથળતી હોય એવું લાગે છે. તો મિત્રો, આ હતી સંપૂર્ણ ઘટના. હજુ સુધી કોઈ પકડાના નથી. મારનાર કોણ હતો હજુ ખબર નથી, પણ મરનાર શામળભીલ એટલે કે શામળભાઈ માજીરાણા હતું અને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. તો મિત્રો, આ હતી આજના ચકચાર જે મચાવનારા જે વિડીયો છે એ વિશેના હત્યાકાંડની નવી માહિતી મુજબ આપણે અપડેટ કરતા રહેશું. મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.